सऊदी अरेबिया वच्चे ऊर्जा क्षेत्रे सहकार पर थयेला एमओयू पर केंद्रीय ऊर्जा मंत्री आर.के. सिंहे आ बाबतने मोटी उपलब्धि गणावी हती। તેમણે આ એમઓયુ ખરા અર્થમાં ગેમ ચેન્જર બની રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી। તેમણે જણાવ્યું કે આ કરાર પુનઃપ્રાપ્ય ઊર્જા પૂરતો સીમિત નહીં પરંતુ તેમાં ગ્રીન હાઇડ્રોજન, ગ્રીન એમોનિયા ક્ષેત્રે સહકારનો પણ સમાવેશ થાય છે, જેમાં બંને દેશો વચ્ચે ગ્રીન ઇન્ટરકનેક્શનનો પણ સમાવેશ થાય છે, જેથી એક ખૂબ જ મોટો પડકાર હોય ઘણા બધા પ્રશ્નોમાં ગેમ ચેન્જર બની રહેશે। Investing in storage. Storage is expensive. So our last bid for storage, the battery storage, the rate was 10 rupees per kilowatt hour. But the cost of renewable is 2 rupees 50%. Storing it for 1 hour, 10 rupees. Now if you have a grid interconnection across time zones, you don't need to store it. So when it is evening in India, the sun will still be shining in Saudi Arabia. Or when it's night in Saudi Arabia, it will be morning in India. So you don't have to store energy. દિલ્હી એનસીઆરમાં હવામાનની પેટર્ન અચાનક બદલાઈ ગઈ છે। વહેલી સવારથી શરૂ થયેલા વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે। વરસાદની સાથે ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે હવે વાતાવરણ એકદમ ખુશનુમા બની ગયું છે। પાટનગરમાં છેલ્લા 2 દિવસથી વધી રહેલા તાપમાનના કારણે ભેજ અને ગરમીના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો, જેના કારણે લોકોને આ ભારે વરસાદની આતુરતાથી રાહ હતી। બીજી તરફ ઉત્તર પ્રદેશમાં છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે। ઉત્તર પ્રદેશના હાપુડમાં પણ હવામાનમાં પલટો જોવા મળ્યો। સવારે અહીંના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો, જેના કારણે લોકોને ગરમી અને ભેજથી રાહત મળી। તો ઉત્તરાખંડના હવામાન વિભાગે 5 દિવસ ભારે વરસાદનું યલો એલર્ટ જારી કર્યું છે। આ મુજબ દેહરાદૂન, ચમોલી, નૈનીતાલ, ચંપાવત, બાગેશ્વરમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। ये धीरे धीरे जितना वेस्टवर्ड जाएगा, गुजरात का पॉसिबिलिटी बढ़ रहा है, क्योंकि महाराष्ट्र और गुजरात अगले 3 से 4-5 दिन तक अगर अलर्ट्स देखते हैं, हमारा मेनली येलो, ऑरेंज या रेड अलर्ट, मतलब 12 से लेके उससे ऊपर तक 20 सेंटीमीटर से ज्यादा बारिश होने की संभावना है, मेनली आपका गुजरात और महाराष्ट्र में। तो कोरोनाथी पण वधारे घातक छे निपा वायरस। आईसीएमआरना निवेदनथी चिंता वधी छे, એટલા માટે જ કેરળમાં પણ નિપાહના કેસ વધી રહ્યા છે અને આરોગ્ય વિભાગ કોઈ પણ જોખમ લેવાના મૂડમાં નથી। કેરળમાં વધુ એક કેસ નોંધાતા ફરી એક વખત ચિંતા વધી છે। કોરોનાનો મૃત્યુદર 2% હતો, જ્યારે નિપાહનો મૃત્યુદર 40 થી 70%નો છે। નવો કેસ કોઝિકોડમાં નોંધાયો। આઈસીએમઆરના મહાનિર્દેશક ડોક્ટર રાજીવ બહેલે જણાવ્યું કે નિપા વાયરસને ફેલાવાને રોકવા માટે તમામ પ્રયાસો ચાલી રહ્યા છે। તમામ સંક્રમિત વ્યક્તિઓ ઇન્ડેક્સ પેશન્ટના સંપર્કમાં આવ્યા। બહેલે કહ્યું કે નિપાનો મૃત્યુદર કોરોનાથી વધારે છે, જે 40 થી 70%ની વચ્ચે છે, જ્યારે કોરોનાનો મૃત્યુદર 2 થી 3% જ હતો। બીજી તરફ નિપાના સંક્રમિત થવાનો વધુ એક મામલો સામે આવ્યો। કેરળના જ કોઝિકોડ જિલ્લામાં વ્યક્તિ નિપા વાયરસથી સંક્રમિત થયો હોવાની પુષ્ટિ થઈ છે। રાજ્યમાં આરોગ્ય મંત્રી વીના જ્યોર્જના કાર્યાલયે જણાવ્યું કે 39 વર્ષીય વ્યક્તિના ટેસ્ટિંગ દરમિયાન નિપા વાયરસથી તે સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે। હાલ સંક્રમિત દર્દી હોસ્પિટલમાં નજર હેઠળ છે। અગાઉ 30 ઓગસ્ટે એક સંક્રમિત વ્યક્તિનું મોત થઈ ગયું હતું, જેના સંપર્કમાં દર્દી આવ્યો હતો। तो सनातन धर्म पर विवादित निवेदनનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે। સનાતન ધર્મ વિરુદ્ધ નિવેદન આપનારા તમિલનાડુના સીએમ સ્ટાલિનનો પુત્ર ઉદયનિધિ સ્ટાલિન અને અન્ય ડીએમકે નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની અને યોગ્ય કાયદાકીય કાર્યવાહીનો આદેશ આપવાની માંગ કરાઈ। મદ્રાસ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે। અરજીમાં સ્ટાલિનનો સનાતન ધર્મ પર વધુ એક કોઈ ટિપ્પણી ન કરવા અને સનાતન ધર્મ વિરુદ્ધ તમામ સભાઓ પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે। આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓને ધર્મ વિરુદ્ધ બોલવા માટે કોલેજીસમાં સભાઓનું આયોજન કરવાની તમામ પ્રસ્તાવિત યોજનાઓ પર પ્રતિબંધ મૂકવો જોઈએ। જોકે સુપ્રીમ કોર્ટે આ અંગે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે। સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડે કહ્યું, તાત્કાલિક સુનાવણી માટે પહેલા ઈમેલ મોકલો, પછી અમે તેની તપાસ કરીશું।
તો મધ્યપ્રદેશના જસપુરમાં પરિવર્તન યાત્રામાં ફ્લેગ ઓફ સમારોહમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ હાજરી આપી. તેઓ એકત્રિત થયેલા ટોળાને પણ સંબોધિત કરતા દિવસોમાં સનાતન ધર્મ વિશે ઘણું પ્રવચન આપ્યું હોવાનો દાવો કરી અને ઇન્ડિયા ગઠબંધનની ટીકા કરી. તેઓએ કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનની મુંબઈમાં એક બેઠક બાદ મજબૂત સાથી ડીએમકેના ચીફના પુત્ર ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મનું અપમાન કર્યું છે. હજુ સુધી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી આ અંગે મૌન છે. જેપી નડ્ડાએ મુંબઈની બેઠકમાં માતા અને પુત્ર બંને સનાતન ધર્મનું અપમાન કરવાનો એજન્ડા ઘડ્યો હોવાનો આરોપ મૂક્યો, જે ડીએમકે અને અન્ય પક્ષોને સોંપવામાં આવ્યો હોવાનું નડ્ડાએ કહ્યું હતું. 3 सितंबर को इनके मजबूत घटक में मजबूत पार्टनर डीएमके स्टालिन जो वहां का मुख्यमंत्री है, उसका बेटा उदयनिधि स्टालिन वो सनातन धर्म को गंभीर बीमारियों के साथ जोड़ करके देख करके उसका निरादर करता है. સનાતન ધર્મ પર તમિલનાડુના મંત્રી અને ડીએમકેના નેતા ઉદયનિધિ સ્ટાલિનના વિવાદિત નિવેદનનો વિવાદ થંભી રહ્યો નથી. એક તરફ ભાજપ સ્ટાલિનના નિવેદનને લઈ કોંગ્રેસ સહિત ભારતીય ગઠબંધન પર પ્રહારો કરી રહી છે. સનાતન ધર્મને લઈ અને કોંગ્રેસના મૌન પર ભાજપ સવાલ ઉઠાવે છે. આ દરમિયાન યોગગુરુ બાબા રામદેવે પણ સનાતન ધર્મ પર પોતાની પ્રતિક્રિયા આપી અને કહ્યું કે જે લોકો સનાતનને બદનામ કરવામાં લાગેલા છે તેમને 2024માં મોક્ષ મળવાનો છે. देखो, जो सनातन को गाली दे रहे हैं उन सबका 2024 में मोक्ष होने वाला है. જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સેના અને પોલીસના 3 અધિકારીઓ અને એક સૈનિકની હત્યા કરનારા આતંકીઓને સુરક્ષા દળોએ કોકરનાગના જંગલોમાં ઘેરી લીધા છે. કહેવામાં આવી રહ્યું છે કે 2-3 આતંકીઓ જંગલમાં પહાડીઓમાં છુપાયેલા છે. સુરક્ષા દળો આતંકીઓને મારવા માટે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે. એટલું જ નહીં, આતંકવાદીઓને ખતમ કરવા માટે પેરા કમાન્ડોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. કોકરનાગના જંગલોમાં ચાલી રહેલા ઓપરેશનનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં ગોળીબાર અને વિસ્ફોટનો અવાજ સંભળાઈ રહ્યો છે. વાસ્તવમાં સુરક્ષા દળોએ અનંતનાગમાં કોકરનાગમાં આતંકવાદીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સુરક્ષા દળોએ આતંકીઓને ઘેરી લીધા હતા. સુરક્ષા દળોના અધિકારીઓ જેવા આતંકીઓ છુપાયેલા હતા તે જગ્યા પર પહોંચ્યા કે તરત જ આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો અને ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થઈ ગયું. કાશ્મીરના અનંતનાગમાં ભારતીય સૈન્ય અને આતંકવાદીઓ વચ્ચે થયેલ લડાઈમાં ભારતના સૈનિકો શહીદ થયા. ત્યારે શહીદ થયેલ સૈનિકોમાંના શહીદ આશીષ ધોચકના પાર્થિવ દેહને પાણીપતથી તેમના વતન બિંઝોલ લવાયો હતો. તેમને શ્રદ્ધાંજલિ આપતા પાણીપતથી બિંઝોલ સ્મશાન ભૂમિ સુધી અંતિમ યાત્રા કાઢવામાં આવી. આ 14 કિલોમીટર સુધીની લાંબી અંતિમ યાત્રા હતી. આ યાત્રામાં 10,000 કરતા વધારે લોકો સત નમન સાથે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમની સાથે તેમના પરિવારના દરેક સભ્યો પણ આ યાત્રામાં ઉપસ્થિત રહ્યા. યાત્રામાં દરેક લોકોએ શહીદ આશીષ ધોચકના પાર્થિવ દેહ પર પુષ્પ વરસાવ્યા. તે સાથે ભારત માતા કી જયના નારા લગાવ્યા. મેજર આશીષ 19મી રાષ્ટ્રીય રાઇફલના શીખ લાઇટ ઇન્ફન્ટ્રી નિયુક્ત હતા. તેમને 15 ઓગસ્ટ 2023ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સેના મેડલ પણ સન્માનિત કરાયા હતા. જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથે ચાલી રહેલ લડાઈમાં શહીદ થયેલા કર્નલ મનપ્રીતને મોહાલીમાં અંતિમ વિદાય આપવામાં આવી. તેમના નિવાસ સ્થાને હજારો લોકોની ભીડ એકત્ર થઈ. આ દરમિયાન જે તસવીરે લોકોને સૌથી વધુ ભાવુક બનાવ્યા તે કર્નલ મનપ્રીતના માસૂમ પુત્રની હતી. સૈન્યનો ગણવેશ પહેરેલા તેમના યુવાન પુત્રએ પિતાને સલામી આપી, છેલ્લે વિદાય આપી અને આ જોઈને સૌની આંખો ભીની થઈ ગઈ. લાંબા સમય સુધી કર્નલ મનપ્રીતના નારા ગુંજતા રહ્યા. એટલું જ નહીં, આ દરમિયાન કર્નલ મનપ્રીતની પુત્રી પણ તેના પિતાને સલામ કરતી જોવા મળી. કર્નલના 2 બાળકોની આ તસવીર જોઈ ત્યાં દરેક લોકો ભાવુક થઈ ગયા. 3 મહિના પહેલા કર્નલ મનપ્રીત 1 મહિનાની રજા પર ઘરે આવ્યા હતા અને પરિવાર સાથે સમય વિતાવ્યો હતો. કર્નલ મનપ્રીતના પિતાએ કહ્યું કે કર્નલ મનપ્રીતના બાળકો માટે એ સમજવું મુશ્કેલ છે કે તેમના પિતા હવે નથી રહ્યા અને આ બલિદાન કેટલું મોટું છે.
કાશ્મીરના અનંતનાગમાં ભારતીય સૈન્ય અને આતંકવાદીઓ વચ્ચે થયેલ લડાઈમાં ભારતના સૈનિકો શહીદ થયા, જે મુદ્દે જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પીડીપી વડા મહેબૂબા મુફ્તીએ નિવેદન આપ્યું અને કહ્યું કે માતા પિતાનો એક યુવાન પુત્ર આ રીતે શહીદ થયો, તેમના માટે તેમની દુનિયા ખતમ થઈ ગઈ. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે અને બીજેપી દિલ્હીમાં જશ્ન મનાવી રહી છે. शहीद हो गया तो उनके लिए क्या रहा, उनकी तो दुनिया खत्म हो गई ना. अब इसमें हम क्या करेंगे, कितनी बार बोलेंगे मजम्मत करते हैं कंडेम को, उससे तो वो वापस नहीं आएगा. वो इतना 1 साल भी उसकी शादी को नहीं हो गया था और इस तरह गोलियों का शिकार हो गया. ये तो हमारी बदकिस्मती है जम्मू कश्मीर की कि हमारे जवान इस तरह शहादत पाते हैं जबकि उनके दिन हंसने खेलने के होते हैं और वो कब्रिस्तान की रौनक बन जाते हैं. કાશ્મીરના વિવાદ અંગે પાકિસ્તાનને પડોશી દેશનો સાથ મળી રહ્યો નથી. આ વાતની પુષ્ટિ G20માં પાકિસ્તાનના નજીક રહેલા સંયુક્ત અરબ અમીરાત દ્વારા કરવામાં આવી છે. તેમના કહેવા પ્રમાણે પીઓકે ભારતનો અવિભાજિત અંગ છે. તેમની બાંહેધરી અરબ અમીરાત દ્વારા નકશો બતાવી આપવામાં આવી, જે ભવિષ્યમાં પાકિસ્તાન માટે મુશ્કેલીઓમાં વધારો કરવાનું કામ કરશે. તે સાથે જ હાલમાં ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહે પણ નિવેદન આપતા કહ્યું કે પીઓકે ભારતનો અવિભાજિત અંગ છે અને રહેશે, પરંતુ દરેક સમયે પાકિસ્તાન દ્વારા નિવેદન આપવામાં આવે છે કે પીઓકે તેમનો ભાગ છે, પણ વાસ્તવિકતામાં પાકિસ્તાન ગેરકાયદેસર રીતે હકદાર બને છે. આ સ્થિતિમાં ભારત માટે યુએઈ જેવા ઇસ્લામિક દેશનું સમર્થન મળવું એ ખુશીની વાત છે, જ્યારે પાકિસ્તાન માટે આ એક પ્રકારનો આઘાત છે. તમને જણાવી દઈએ કે ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર તાજેતરમાં યોજાયેલી G20 સમિટ દરમિયાન શરૂ કરવામાં આવ્યો. આ સમજૂતીની જાહેરાત બાદ દુનિયાભરમાંથી પ્રતિક્રિયાઓ આપી. આ ડીલમાં સાઉદી અરેબિયા અને અમેરિકા પણ સામેલ છે, જેની રશિયા દ્વારા પ્રશંસા કરવામાં આવી છે. કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે ભાજપના નેતાએ આપેલા નિવેદન પર પ્રતિક્રિયા આપી અને મોદી સરકારને ઘેરતા કહ્યું કે જો ભારતીય સેનાને બુલેટપ્રૂફ જેકેટ આપવામાં આવ્યા હોત તો આપણા જવાનો શહીદ ન થયા હોત, જેથી ભાજપને કોઈ હક નથી આ મુદ્દા પર વાત કરવાનો. તેમણે આગળ કહ્યું કે આમ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દરેક દેશના ભાષા અને દરેક દેશના મુદ્દા પર ટ્વીટ કરે છે, પણ જ્યારે આપણા જવાનો શહીદ થાય છે તેમને શ્રદ્ધાંજલિ પણ નથી આપતા. देश के लिए कुर्बानी दे दी, लेकिन अगर बुलेट प्रूफ जैकेट सरकार ने दिला दिए होते तो आज उनका बेटा और बाकी लोग जिंदा होते. इसको सुनने के बाद भारतीय जनता पार्टी या सरकार की कोई नैतिकता है इस पर बात भी करने की? ये मेरा पहला पॉइंट है. मेरा दूसरा पॉइंट यह है कि प्रधानमंत्री कभी फ्रेंच में, कभी संस्कृत में, कभी जर्मन में, कभी स्पेनिश में, कभी अलग अलग भाषाओं में, रूस की भी भाषा में, रशियन में भी ट्विटर पे, फेसबुक पर लिखकर लोगों को खुश करते रहते हैं. लेकिन इस देश के प्रधानमंत्री ने न कुलगाम, न अनंतनाग, न पुंछ, न रजौरी, न लद्दाख में हुई दुर्घटना में हमारे लगातार जाबाज शहीद होते हैं. આસામના સીએમ હેમંતા બિસ્વા શર્માએ ઇન્ડિયા ગઠબંધન પર આકરી પ્રતિક્રિયા આપી અને કહ્યું કે વિપક્ષી ગઠબંધનનો વાસ્તવિક ઉદ્દેશ્ય ભારત હિન્દુત્વને નબળો પાડવાનો અને સનાતન વિરુદ્ધ કામ કરવાનો છે. સમગ્ર ગઠબંધનનો ઉદ્દેશ્ય આપણી સભ્યતા અને સંસ્કૃતિને નષ્ટ કરવાનો છે. તેથી આગામી લોકસભા ચૂંટણી સંસ્કૃતિની લડાઈ હશે અને આપણા લોકો સનાતનને સુરક્ષિત રાખશે. મહત્વનું છે કે જ્યારથી જ વિપક્ષ દ્વારા ઇન્ડિયા ગઠબંધનની શરૂઆત કરવામાં આવી ત્યારથી જ સત્તા પક્ષ અને વિપક્ષ સામસામે આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. देखिए पूरा ये जो विपक्ष का अलायंस हुआ है, इसका जो असली मकसद है ये भारत का हिंदुत्व को वीक करना और सनातन का खिलाफ काम करना. तो ये पूरा अलायंस का जो मकसद है, ये मकसद ये हमारा सभ्यता और संस्कृति को बर्बाद कर देना. तो इसीलिए अगली जो लोकसभा चुनाव होगा ये सिविलाइजेशनल का फाइट होगा. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે કોંગ્રેસ અને ઘમંડી ગઠબંધનના લોકો પ્રેસની સ્વતંત્રતાને માનતા નથી. જો તમારી પાસે સાચો જવાબ હોય તો તમે આવો, તમે સવાલોથી શા માટે ડરો છો? એવી ચેનલો છે જ્યાં કોઈ ભાજપ વિરુદ્ધ બોલે છે, પરંતુ ભાજપ ક્યારેય તેમનો બહિષ્કાર કર્યો નથી, કારણ કે અમારી પાસે જવાબો છે. ઇમરજન્સીથી લઈ અત્યાર સુધી તેઓ પ્રેસની વિરુદ્ધ રહ્યા છે. હું તેનું ખંડન કરું છું.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે મધ્યપ્રદેશની તત્કાલીન કોંગ્રેસ સરકારે હજુ ખેડૂતોની લોન માફ કરી નથી. તેના ટોચના નેતાએ વિધાનસભા ચૂંટણી પહેલા લોન માફ કરવાનું વચન આપ્યું હતું. સિંધિયાએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓ 2018ની ચૂંટણીમાં કહેતા હતા, ખેડૂત ભાઈઓ ચિંતા ન કરો, જો તેમની સરકાર આવશે તો તેઓ 10 દિવસમાં ખેડૂતોની લોન માફ કરી દેશે. પરંતુ તેમના રાષ્ટ્રીય નેતાના શબ્દો અને કાર્યોમાં તફાવત છે. 10 નહીં 15 મહિના વીતી ગયા પણ મને કહો કે કોઈની લોન માફ થઈ છે. તેઓએ વધુમાં કહ્યું કે 15 મહિનાની તત્કાલીન કોંગ્રેસ સરકારે વલ્લભ ભવનને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી મધ્યપ્રદેશને ફરીથી બીમાર રાજ્ય બનાવવાનું કામ કર્યું. પરંતુ રાજ્યમાં કમલનાથની સરકાર પડી ગયા બાદ શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં ફરીથી ભાજપની સરકાર બની. આજે દેશના વિકસિત રાજ્યોમાં મધ્યપ્રદેશ અગ્રેસર છે. इंडिया गठबंधन द्वारा घना टीवी न्यूज एंकर पत्रकारों पर बहिष्कार पर लोक जनशक्ति पार्टीना प्रमुख चिराग पासवाने કહ્યું તમામ પક્ષો ભેગા થાય છે અને કેટલાક પત્રકારોની યાદી બહાર પડે છે અને અમે આ પત્રકારોનો બહિષ્કાર કરીશું. કહે છે કે શું આ કટોકટી છે? જેઓ તમારી સાથે સહમત નથી તેઓનો તમે બહિષ્કાર કરશો. તેમણે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવો જોઈએ. લોકશાહીના ચોથા સ્તંભનો આ રીતે બહિષ્કાર કરો. શું તે લોકશાહીની હત્યા નથી? તમારા મુજબના પ્રશ્નો હંમેશા પૂછવામાં આવશે નહીં. ઘણા એવા પત્રકારો છે જેઓ સરકારને પ્રશ્નો પૂછી રહ્યા છે. વિપક્ષને પણ સવાલ કરવામાં આવશે, તમે આ મુદ્દાને કેમ ઉઠાવ્યા નથી? અમે તેની નિંદા કરીએ છીએ. भाई ये एक अलग ही आपातकाल की परिस्थिति उत्पन्न करने का प्रयास किया जा रहा है विपक्षी दलों के इस महागठबंधन के द्वारा. तमाम दल एक साथ आते हैं और कुछ पत्रकारों की एक सूची जारी करते हैं और बोलते हैं कि भाई हम इनको बायकॉट करेंगे. अब ये स्टेट ऑफ इमरजेंसी नहीं है तो और क्या है बताइए? क्या ये आपातकाल नहीं है? मतलब जो चीज आपके मन मुताबिक नहीं होगी आप उसका बहिष्कार करेंगे. बल्कि आपको इन प्लेटफॉर्म्स का और इस्तेमाल करना चाहिए. भाई अगर आपसे तीखे सवाल पूछे जा रहे हैं या अगर आपके कहे अनुसार अगर आपकी बातें नहीं उस पर की जा रही हैं और अगर आपको लगता है कि ये लोग कोई षड्यंत्र रच रहे हैं आपके खिलाफ, तो वही मौका भी है आपके पास अपनी बातों को और स्पष्ट तरीके से जनता के सामने रखने का. ઉત્તરાખંડ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ અંગે ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામીએ નિવેદન આપ્યું. અમે નક્કી કર્યું છે કે અમે ભારતના આર્થિક વિકાસમાં પણ યોગદાન આપીશું. અમે માનસ ખંડનો વિકાસ કરવાનો સંકલ્પ કર્યો છે અને આ દિશામાં આગળ વધી રહ્યા છીએ. અમારો પ્રયાસ આગામી 5 વર્ષમાં રાજ્યની જીડીપી બમણી કરવાનો છે. ये इन्वेस्टर समिट करने से पहले हमने कुछ लक्ष्य लिए थे. एक तो लक्ष्य था कि हमारा कि हम उत्तराखंड की जो जीडीपी है उसको अगले 5 सालों में दुगना करेंगे. उस दिशा में हमारे प्रयास चल रहे हैं और ये ग्लोबल इन्वेस्टर समिट भी उसी का एक पार्ट है. ये हमारे लिए राज्य के लिए भी एक अवसर भी है कि इस अवसर को हम लोग ठीक प्रकार से ठीक कर पाए. G20 શિખર સમિટની સફળતા પર નાણામંત્રી નિર્મલા સીતારમણે નિવેદન આપ્યું અને કહ્યું કે G20માં ભારત વતી દરેક વૈશ્વિક પાસાઓને પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે. તેના થકી ભારત દરેક પાસાઓ પર કરાયેલ મુદ્દાની ચર્ચામાં સહમતિ મેળવવામાં સફળતા મળી છે. G20માં મહત્વપૂર્ણ રીતે પ્રધાનમંત્રી દ્વારા ગ્લોબલ સાઉથ પર પ્રકાશ પાડવામાં આવ્યો. વધુમાં તેઓએ કહ્યું કે G20માં ક્રિપ્ટો એસેટ્સ, ગ્લોબલ ડેટ, બ્રેટન વુડ્સ અને ઇન્સ્ટિટ્યુશન ઇન્ટરનેશનલ મોનિટરી ફોરમ અને વર્લ્ડ બેંકમાં સુધાર કરવા પર સામૂહિક ચર્ચા કરવામાં આવી. ભારત દ્વારા કહેવામાં આવેલ ક્રિપ્ટો એસેટ્સને રેગ્યુલેટ જેવા મુદ્દાઓ પર અલગ અલગ રીતે કાર્ય કરવાથી મુશ્કેલી વધશે અને તેના બદલામાં સામૂહિક કાર્ય કરવાથી સમય પહેલા સફળતા પ્રાપ્ત થશે. શિવસેના સમૂહના નેતા રવિન્દ્ર વાઈકરની મુશ્કેલીઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. તેમની વિરુદ્ધ જોગેશ્વરી બીએમસી પ્લોટ અને 5 સ્ટાર હોટેલ વિવાદના કેસ દાખલ કરાયો છે અને આ કેસ મુંબઈની ઇકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા કરાયો છે. તેમની સાથે તેમની પત્ની અને અન્ય પરિવારજનો પર પણ આરોપ લગાવી અને કેસ દાખલ કરાયો છે. આર્થિક સંસ્થા દ્વારા કરેલ કેસમાં દર્શાવવામાં આવ્યું છે કે રવિન્દ્ર વાઈકર જોગેશ્વરીમાં આવેલ સુપ્રીમો ક્લબનો દુરુપયોગ કરી રહ્યા છે અને તેની સાથે હોટેલ બનાવવા માટે ખોટા પુરાવા રજૂ કર્યા છે. તે સાથે અગાઉ પણ રવિન્દ્ર વાઈકર અને તેમના સહભાગીઓને મુંબઈમાં હોટેલ બનાવવા પર રોક લગાવવામાં આવી હતી.
તેથી ઇકોનોમિક ઓફેન્સ વિંગે કરેલ કેસ પર જસ્ટિસ સુનિલ શુક્રેની અધ્યક્ષતાવાળી બેન્ચ દ્વારા ચેમ્બરમાં આદેશ પસાર કરવામાં આવ્યો. જોકે હાઈકોર્ટે તેના આદેશ પર 4 અઠવાડિયા માટે સ્ટે મૂક્યો છે, જેથી વાઇકર સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરી શકે. તો ભારતના પ્રથમ સૂર્ય મિશન હેઠળ વધુ એક સફળતા ભારતને મળી છે. ઇસરોએ માહિતી આપી. ભારતના પ્રથમ સૂર્ય મિશન હેઠળ અંતરિક્ષમાં મોકલાયેલા આદિત્ય L1 સ્પેસક્રાફ્ટે ચોથા અર્થબાઉન્ડ મેન્યુવરની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. સરળ ભાષામાં કહીએ તો અર્થબાઉન્ડ મેન્યુવરનો અર્થ એ થાય છે કે પૃથ્વીનું ચક્કર લગાવતા ગુરુત્વાકર્ષણ બળના માધ્યમથી મુસાફરી માટે ઝડપ પેદા કરવી. સૂર્યનો અભ્યાસ કરવા માટે અંતરિક્ષમાં મોકલાયેલું આદિત્ય L1 ભારતનું પ્રથમ સ્પેસ ઓબ્ઝર્વેટરી છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે 5 લેંગ્વેજ પોઈન્ટ આવેલા છે. લેંગ્વેજ પોઈન્ટ એને કહેવાય જ્યાંથી સૂર્યને કોઈ પણ પ્રકારના ગ્રહણ કે અવરોધ વિના જોઈ શકાય છે. આદિત્ય L1 ને લેંગ્વેજ પોઈન્ટ 1 પર મોકલાશે. પૃથ્વીથી આ લેંગ્વેજ પોઈન્ટ 1 નું અંતર 15 લાખ કિલોમીટર છે. જો કે સૂર્યથી પૃથ્વીનું અંતર 15 કરોડ કિલોમીટર છે. ઇસરોએ જણાવ્યું કે ચોથું અર્થ બાઉન્ડ મેન્યુવર સફળ થઈ રહ્યું છે. ઇસરોના મોરેશિયસ, બેંગલુરુ, શ્રી હરિકોટાના જે સતીશ ધવન સ્પેસ સેન્ટર અને પોર્ટ બ્લેયરના ગ્રાઉન્ડ સ્ટેશનની મદદથી ઓપરેશન દરમિયાન સેટેલાઇટને ટ્રેક કરાયું. આદિત્ય L1 માટે ફિજી ટાપુ પર હાજર ટ્રાન્સપોર્ટેબલ ટર્મિનલ પોસ્ટ બર્ન ઓપરેશનમાં સ્પેસક્રાફ્ટની મદદ કરાશે.